જો ભાઈ બક્કાલું સુધાર છે મસ્ત મજા. હાલો એ કળુભાઈ સામે જો આ બાજુ ભાઈ જો બધા આવી ગયા જો. હા ભાઈ આવી જવો પડે જોઈ લો. તો ભાઈ બૈરાનો વારો આવી ગયો છે જો ભાઈ બધા ઘરે પ્રસાદી લેવા બેસી ગયા જો. હા જો વ્લોગર વ્લોગ બનાવજો જો ભાઈ આ બધા કારીગરો આવી ગયા જો. નીલ આ ભાઈ છે બધા હારે. હા હું સ્વાદ કીધો. ચાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં થશો ભાઈ. આપણે પણ એકદમ મજામાં. જય માતાજી, જય દ્વારકાધીશ. ફરીથી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હમણાંના ટાઇટલ જોઈને તો તમને ખબર જ હશે ભાઈ. આજે ક્યાં જવાનું છે? મંગલપુર જવાનું છે. હવે ત્યાં થઈ ગયા કમ્પ્લીટ? હવે અમારા જુહીબેન થઈ ગયા છે કમ્પ્લીટ. જવાનું એસો કાંઈ નહીં. તો ચાલો ભાઈ આપણે જવાનું છે મંગલપુર તાવામાં. તો અત્યારે તૈયાર થઈને બધા નીકળી ગયા છીએ ભાઈ. તો ચાલો એમ સુધી બન્યા રહેજો, મજા આવવાની છે ભાઈ. અને ઘણું બધું માણસો પણ ત્યાં થવાનું છે. તો કન્ટિન્યુ બને રહેજો, જોરદાર મજા આવવાની છે. ચાલો ભાઈ પહોંચી ગયા છીએ મંગલપુર મેલડી માના મંદિરે દર્શન કરવા માટે. એ બધા પહોંચી ગયા છે. પહોંચી ગયા? હાલો દર્શન કરવા. તમારે બેન પહોંચી ગયા? ચાલો એમ તો કેતો હવે બેન કંઈક નવું લે છે કેતો. તો ચાલો ભાઈ દર્શન કરવા પહોંચી ગયા છીએ ને તમને દર્શન કરાવશું. તો એમ સુધી વિડીયોમાં બનાવી રહેજો. મંગલપુર બરવાડા પાસે આવેલું છે મંગલપુર ધામ. તો ચાલો કન્ટિન્યુ બનાવી રહેજો. ભાઈ જ્યાં તાવો છે ત્યાં પૂજી ગયા છે. મસ્ત મજાના ભાઈ બધા વાસણ બધું લઈ લીધું છે. જો તમે બધા વાસણ બધું લેવું પડે કેમ કે અહીંયા લાખો માણસો આવતું હોય. તે જો શરૂ થઈ ગયું છે. જો વાગી ગયા છે 8:30. બધા માણસો આવવા માંડ્યું છે હળવું એટલે બધું રોકાણ થવા માંડે એટલે અમે લઈ લીધું છે પહેલાં. તો આવી રીતના બધું હોય છે. એ આપણે જો તાવો આવી ગયો છે અને આવું બધું વસ્તુ લઈ લેવી પડે, પહેલાં રોકવી પડે. તો તમે કન્ટિન્યુ બને રહીજો. હેલો યુટ્યુબ ફેમિલી, આવી ગયા છીએ મંગલપુર ને જો બધા બેઠા છે. મારા ભાઈ બહેન બધા બેઠા છે અહીંયા. મારા કાકી મારા માન તો આમાં મારા કુકુની આવી ગયા સ્મિતા બેન ને અમારા વિશુભાઈ ને વિશુ જો અમારા વિશુ ફોનમાં બીજી છે. જો આંકર બધા આવી ગયા છે. અમારા જપો બેન ને બધા અમારા અગુ ભૂખ લાગી કે ન લાગી? જો ખોઈ ને બધા બેઠા છે આંકર. જો ભાઈ બક્કાલું સુધાર છે મસ્ત મજા. હાલો એ કળુભાઈ સામે જો આ બાજુ ભાઈ જો બધા આવી ગયા જો. હા ભાઈ આવી જવો પડે જોઈ લો બસ. જો ભાઈ બક્કાલું સુધારે છે મસ્ત મજાનું ભાઈ. આ બાજુ અડધા ઊભા છે. તાવો થઈ ગયો છે ભાઈ કમ્પ્લીટ. જો આ બાજુ ભાઈ તાવાવાળા છે જો. તો ભાઈ જો આ બધા તાવો કરે છે અને સાપડી બપડીઓ. જો ભાઈ આ બધા હાળા બેસી ગયા છે બધા સાપડીઓમાં. અમે જો એ હાળા જો આ બધા હાળા બેસી ગયા છે. તો ભાઈ એટલી સાપડીઓ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને એક આ ભાઈ છે જો મસ્ત મજાને તાવા મસ્ત થાય છે. થઈ ગયા છે ફરસદી લેવા મંગલપુર તાવામાં. તો જો ભાઈ બધા વહી ગયા છે મસ્ત મજા. જો નીલાકાન બધા આવી ગયા છે. જો બધા આ બધા હાયરી પક્ષના છે. જો બધા જો ભાઈ આ બધા કારીગરો આવી ગયા. જો નીલ આ ભાઈ છે. બધા હાયરી. હા હું સ્વાદ કીધો આમાં બસ.
જો ભાઈ બધા બેસી ગયા છે ફૂલ ફેમિલીમાં. અને આપણે ભાઈ થોડુંક હજુ બાકી છે, કારણ કે હજુ આપણે થોડું ઘણું કામગીરી બાબત તો કન્ટિન્યુ તમે બના રહી ગયો ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, બપોરનું કામ થઈ ગયું છે અને બેસી ગયા છે પ્રસાદી દેવા. તો તાવ પર સાપડી છે, શાક છે, સંભાળ છે, શાક છે. તો હાલો બધા પ્રસાદી લેવા. તો બધા બેસી ગયા પ્રસાદી લેવા. તો ભાઈ બૈરાનો વારો આવી ગયો છે. જો ભાઈ બધા એક ઘરે પ્રસાદી લેવા બેસી ગયા છે. એ જો વ્લોગર વ્લોગ બનાવજો. જો ભાઈ બધા બેસી ગયા છે પ્રસાદી લેવાના. આ બધા પીરસવા વાળા છે. આ છે અમારા મોટા હાળા ભાઈ. તો એ બધા થાળીઓ લઈ લઈને બેસી ગયા છે બધા પ્રસાદી લેવા. બાકી છે અમારે હમણાં બેસવાનું છે. બાકી છે હમણાં. જો ભાઈ પાપડ ને એવું છે હજુ તો. હાલો બેસી જાઓ હાલો. જો આ બધા છે ને, આ બધા ક્રિએટરો છે, મોટા ક્રિએટર હોય, ઇન્સ્ટાગ્રામ વાળાને, આ બધા જો યુટ્યુબ વાળાને બધા છે કમ્પ્લેટ. એને અત્યારે ઊભું રહેવું પડે છે લાઈનમાં. જો શાક ભાઈ એક નંબર છે. ચાલો ભાઈ હવે તાવો થઈ ગયો છે પૂરો ને બધા આવેલા આવે છે. જો ઠેલા લઈ અમારા લક્ષુભાઈ છે ભાઈ બીજા ગામડે જાય. કેમ જાવ હવે કોના વિના જવાનું? હવે ગામ ફેરવવાનું. તો ભાઈ એને હવે ગામ ફેરવવાનું છે. અને હવે તું જા જલ્દી જા, ઓલા ઉતાવળ છે, જા વાટે ઉપર. તો જો બધા આયલા આવે છે. કેમ થયું તાવો પૂરો? બોલો બેણીમાંની છે. તો ભાઈ તાવો થઈ ગયો છે પૂરો અને હવે જઈશું ભાઈ ઘર તરફ. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો, ફૂલ મજા આવવાની છે હજુ તો તમને. તો ભાઈ હવે તાવામાંથી તો આવી ગયા છે ને ખાવા મજા છે ભાઈ પાણીપુરી પાડે એટલે કોઈ રહી ન એક. અને અમે આવી ગયા છીએ ભાઈ ગોલ્ડન પાણીપુરીમાં. જો આમ જો હુક્કા કાઢે છે આવડે. કેટલીક ડીશો ખાવાની? 2 ડીશો. જો બેન મંડાણા જો ભાઈ. તો ભાઈ મસ્ત મજાની પાણીપુરી છે. કે તો ખરા બધાને હાલો પૂરી ખાવા. એકલા ખા. તો ચાલો ભાઈ પાણીપુરી ખાવા. જેને પૂરી ખાવી હોય ને તો હાલો પાણીપુરી ખાવા. ફેમિલી આવી ગયા છીએ ભાઈ ઘરે. મસ્ત મજાની પાણીપુરી ખાય અને આવી ગયા છીએ ઘરે. અને ભાઈ અત્યારે ફ્રેશ થઈ ગઈ છે. જો ભાઈ ના તો કપડાં ચેન્જ કરી લીધા, કેમ કે આજનો બફારો જ ભાઈ એવડો હતો, એની વાત જવા દે ભાઈ. એટલે ભાઈ તડકાનો નીકળો 2 વ્હીલર લઈને, એટલે હે ને ભાઈ ધ્યાન રાખ્યું ભાઈ. બહુ અતિશય તડકો પડે છે. ને ભાઈ આજ આવી ગયા છીએ ઘરે અને ખૂબ મજા આવી, આનંદ થયો અમને પણ. અને તાવા એ મંગલપુર એટલે કે લાખો માણસો આવે છે ત્યાં. અને એવો એક વાર બાકી નથી કે વારમાં આવતા નથી માણસો. દરરોજ એટલા માણસો હોય. એટલે ભાઈ ત્યાં ઘણી બધી માનતાઓ આવે છે. તો અમે તો ભાઈ તાવો હતો એટલે જઈને આવી ગયા. તો બસ આજનો વિડીયો એટલો જ હતો. વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.